નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ડીસીએમટીનો સવાલ. એક્સપ્લેન ફિલ્ડ ટેસ્ટ ઓફ ડીસી મોટર વિથ સર્કિટ ડાયાગ્રામ. આ સવાલ બહુ ઓછી વખત પૂછાયો છે, પણ કામનો છે અને તમને ખબર હોય તો સારું પડશે. જ્યારે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે બધા સવાલનું, તો સાથે સાથે આપણે ફિલ્ડ ટેસ્ટ પણ સમજી લઈએ. તો જેવી રીતે સ્વિમ્બન ટેસ્ટ એ ખાલી શન્ટ મોટર માટે અને કમ્પાઉન્ડ મોટર માટે યુઝ થાય છે, એવી જ રીતે ફિલ્ડ ટેસ્ટ જે છે એ ટેસ્ટિંગ મેથડ છે ડીસી સિરીઝ મોટરની એફિશિયન્સી શોધવા માટે. આપણને ખ્યાલ છે કે ભાઈ ડીસી સિરીઝ મોટર જે છે એને કોઈ દિવસ નો લોડ ઉપર રન કરી શકાશે નહીં, અને એટલા માટે જ્યારે આપણે આ ડીસી સિરીઝ મોટરની એફિશિયન્સી શોધવી છે તો બે વસ્તુની ખાસ જરૂર પડવાની છે. પહેલું કે આ ટેસ્ટમાં આપણને બે સરખી મોટરની જરૂર પડે છે. બીજું, એમાંથી એક મોટરને આપણે જનરેટર તરીકે અને એક મોટરને એઝ અ મોટર તરીકે જ યુઝ કરીએ છીએ. આની અંદર આપણે જે સ્વિમ્બનમાં આપણને એડવાન્ટેજ હતો કે સ્વિમ્બનમાં આપણે નો લોડ ઉપર ટેસ્ટ પરફોર્મ કરી અને લોડ ઉપર એફિશિયન્સી શોધતા હતા, એ એડવાન્ટેજ અહીંયા નહીં મળે. કેમ? કારણ કે સિરીઝ મોટરને ક્યારે પણ નો લોડ ઉપર રન કરાશે નહીં. એટલે કમ્પલસરી આ ટેસ્ટની અંદર તમારે મોટરને લોડ કરવી પડશે, બરાબર? તો એના માટે આપણે જનરેટર જે છે, એક મશીન કે જેને જનરેટર બનાવવાના છે, બંને મોટર છે પણ એમાંથી એકને આપણે જનરેટર બનાવવાના છે, અને એ જનરેટરને સાથે આપણે આઉટપુટ ક્યાં આપીશું? તો કે એક વેરિયેબલ રેઝિસ્ટન્સ હશે એની અંદર આપવાના છે. તો અત્યારે આપણને આટલું ખબર પડી કે ભાઈ ફિલ્ડ ટેસ્ટ એ ડીસી સિરીઝ મોટર માટે યુઝ થાય છે. એની અંદર બે મશીનની જરૂર પડે છે, બે મોટરની. એમાંથી એક મોટર આપણે જનરેટર તરીકે વાપરવાનું છે અને બીજું આપણે એઝ અ મોટર વાપરવાનું છે. આ ડાયાગ્રામ જોઈ લો. આ ડાયાગ્રામ તમારે એક્ઝામની અંદર ડ્રો કરવાનો છે. તો આ સેમ મશીન છે, બંને મોટર છે, પણ એમાંથી એકને આપણે શું બનાવી દેવાના છે? જનરેટર. બીજાને શું બનાવવાના છે? મોટર. જનરેટરની અંદર એટલે તમારા જે સેટઅપ છે એમાં બંને ફિલ્ડ વાઇન્ડિંગ છે. એક ફિલ્ડ વાઇન્ડિંગ કોની હશે? સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ મોટરની. બીજી સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હશે જનરેટરની. આ બંનેને આપણે સાથે સિરીઝમાં કનેક્ટ કરવાના છે. તમને થાય કે ભાઈ સિરીઝમાં કેમ કનેક્ટ કરવી પડશે? કારણ કે જો તમે સિરીઝમાં કનેક્ટ નહીં કરો તો બંને ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ અલગ અલગ હશે, બંનેના એક્સાઇટેશન જો અલગ અલગ હશે તો બંનેનું જે લોસીસ આપણને આયન લોસીસ જે છે એ આપણને સરખા મળશે નહીં. અને આપણે બેઝિકલી એફિશિયન્સી શોધવા માટે કરીએ છીએ શું? તો કે મશીનના સેટનો કોન્સ્ટન્ટ લોસ શોધીએ છીએ. જેવી રીતે સ્વિમ્બનમાં પણ આપણો મેઇન એમ એ હતો કે આપણે કોન્સ્ટન્ટ લોસીસ શોધી લઈએ અને પછી કોઈ પણ લોડ ઉપર આપણે એફિશિયન્સી પ્રેડિક્ટ કરી શકતા હતા. એવી રીતે સેમ આ સેટઅપની અંદર પણ પહેલો આપણો એમ હશે કે આપણે એનો કોન્સ્ટન્ટ લોસ શોધીએ, અને એના માટે એનો આયન લોસ સેમ રહેવો જરૂરી છે. આયન લોસ સેમ ક્યારે રહેશે? જ્યારે બંનેના ફિલ્ડ સિરીઝમાં હશે, એટલે કે બંનેનું એક્સાઇટેશન સેમ હશે. અને એક્સાઇટેશન સેમ રાખવા માટે આપણે આ જે જનરેટર છે એનું ફિલ્ડ વાઇન્ડિંગ આ મોટરની સાથે સિરીઝમાં કનેક્ટ કરી દઈએ છીએ. એટલે કે બીજા શબ્દોમાં કહું તો આ જનરેટરને આપણે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર તરીકે વાપરીએ છીએ, જ્યારે આ મોટર સેલ્ફ એક્સાઇટેડ મોટર તરીકે વપરાય છે આ સેટઅપની અંદર. બીજું, આપણું જે સિરીઝ જનરેટર છે એ લોડ વગર કામ કરી શકશે નહીં. એટલા માટે આપણે એની સાથે અહીંયા લોડ કનેક્ટ કરશું, અને લોડ કેટલો આપીશું? ફૂલ લોડ. એટલે કે આપણે સૌથી પહેલા સપ્લાય આપશું મોટરને. મોટર અને જનરેટરની સ્પીડ આપણે રેટેડ, બંનેની સ્પીડ કેવી રાખવાની છે? સેમ. કારણ કે આપણે એનો મિકેનિકલ લોસ પણ સરખો રાખવાનો છે. આપણને ખ્યાલ છે કે મિકેનિકલ લોસ અને આયન લોસ એ બંને કોન્સ્ટન્ટ લોસ બનાવે છે, અને એટલા માટે બંનેના પેરામીટર સેમ રાખવા માટે આપણે આની અંદર બે અરેન્જમેન્ટ કરી. પહેલું, બંને મશીનના ફિલ્ડ વાઇન્ડિંગને સિરીઝમાં કનેક્ટ કર્યા, અને બંનેને કપલ કરી અને બંનેની સ્પીડ કેવી રાખવાની છે? સેમ. મોટર કોઈ દિવસ નો લોડ ઉપર રન નહીં થાય, એટલા માટે આપણે જનરેટરને પણ ફૂલ લોડ ઉપર લઈ જશું. શેની મદદથી? આ વેરિયેબલ રેઝિસ્ટન્સની મદદથી. એટલે અહીંયાથી તમે સપ્લાય આપ્યો
આ મોટર ફરવા લાગી, મોટર ફરી એટલે જનરેટર ફર્યું, જનરેટર ઉપર તમે ફૂલ લોડ કનેક્ટ કર્યો છે અને એ વખતે તમને કયા રીડિંગ મળી જશે અહીંયા V2 અને I2. તો V2 અને I2 એ આપણા સેટનું શું થશે આઉટપુટ, અને V1 અને I1 એ આપણા સેટ માટે શું થશે બંને V1 અને I1 તો એ સેટનો ઇનપુટ થશે. આખા સેટ માટે આપણે જો ટોટલ લોસ શોધવો હોય તો ટોટલ લોસ ઇક્વલ ટુ શું થશે ઇનપુટ માઇનસ આઉટપુટ. તો હવે આપણે આપણું નેક્સ્ટ સ્ટેપ આગળ વધારીએ જેમાં આપણે કોન્સ્ટન્ટ લોસ શોધવા છે. I1 એ મોટરનો કરંટ, V1 એ સપ્લાયનો વોલ્ટેજ, I2 જનરેટરનો કરંટ, V2 જનરેટરનો ટર્મિનલ વોલ્ટેજ. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મોટર જનરેટર સેટનો ઇનપુટ પાવર જે રીતે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે V1 ઇન્ટુ I1 થશે, આઉટપુટ શું થશે V2 ઇન્ટુ I2. એટલા માટે ટોટલ લોસ કેટલો કહેવાશે WT ઇક્વલ ટુ V1 માઇનસ I1 માઇનસ V2 માઇનસ I2. એટલે કે ઇનપુટ માઇનસ આઉટપુટ કરીએ તો આપણને ટોટલ લોસ મળી જાય. હવે આપણને એ ખબર છે કે કોપર લોસ જે હોય છે એ વેરિયેબલ લોસ હોય છે, અને એટલા માટે જો ટોટલ લોસમાંથી આપણે કોપર લોસ બાદ કરી લઈએ તો આપણને કોન્સ્ટન્ટ લોસ મળી જાય. તો કોપર લોસ કઈ રીતે શોધશું? તો કોપર લોસ WCU ઇક્વલ ટુ શું થશે I1 સ્ક્વેર, એટલે કે મોટરના કરંટનો સ્ક્વેર ઇન્ટુ રેઝિસ્ટન્સ. તો મોટરના સેટમાં કયો રેઝિસ્ટન્સ આવે છે તો કે RA પ્લસ 2RSE. 2RSE કેમ લખ્યું છે? કારણ કે અહીંયા બે ફિલ્ડ વાઇન્ડિંગ છે. કોની? સિરીઝ ફિલ્ડ મોટરની અને સિરીઝ ફિલ્ડ જનરેટરની, એટલે 2RSE થશે. અને આ બંને ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ કોનો આવે છે તો કે I1 કરંટ આવે છે. એટલા માટે આ લોસ પહેલો જે છે એ મોટરનો લોસ દેખાડશે, અને જનરેટરનો લોસ શું હશે તો કે I2 RA. આની અંદર ખાલી આર્મેચરનો જ લોસ આવે છે, બીજો કોઈ લોસ આવતો નથી. કયા લોસની વાત કરીએ છીએ? ખાલી કોપર લોસની અત્યારે આપણે વાત કરી રહ્યા છે. એટલે આના ઉપરથી આપણને આખા સેટનો કોપર લોસ મળી જશે. મોટર જનરેટરના કોન્સ્ટન્ટ લોસ શોધવા માટે આપણે શું કરીશું તો કે ટોટલ લોસ માઇનસ કોપર લોસ. ટોટલ લોસ આપણો કેટલો છે WT, અને કોપર લોસને કઈ રીતે ઇન્ડિકેટ કરીએ છીએ WCU. તો એક મશીન માટે, કારણ કે આપણને આ જે કોન્સ્ટન્ટ લોસ મળશે એ બે મશીન માટેનો છે, તો આપણે એક મશીન માટેનો કોન્સ્ટન્ટ લોસ કઈ રીતે શોધશું તો કે જે આ વેલ્યુ મળી કોન્સ્ટન્ટ લોસની ડિવાઇડેડ બાય 2 કરીશું. એટલા માટે આપણને કોઈ પણ એક મશીન માટેનો કોન્સ્ટન્ટ લોસ મળી જશે. હવે તમે મશીનને કોઈ પણ લોડ કરંટ આપો, કોઈ પણ લોડ આપો, આ કોન્સ્ટન્ટ લોસ ચેન્જ થવાનો નથી. આ થાય એટલે આપણું કામ પતી જાય અને આપણે કોઈ પણ જે સિરીઝ મશીન છે એને મોટર તરીકે અથવા જનરેટર તરીકે એની એફિશિયન્સી શોધી શકીએ. ધારો કે મારે મોટર તરીકે એફિશિયન્સી શોધવી છે, તો મોટરમાં આપણને ઇનપુટ ખબર છે, આઉટપુટ આપણે મેજર નથી કરી શકતા, અને એટલા માટે આપણે આઉટપુટને કન્વર્ટ શેની અંદર કરી નાખશું ઇનપુટ માઇનસ લોસીસના ફોર્મમાં. એટલે આપણે આગળ લખશું કે ભાઈ મોટર તરીકે એફિશિયન્સી શોધવા માટે શું કરીશું તો કોપર લોસ કેટલા થશે WCU ઇક્વલ ટુ તો કે I1 સ્ક્વેર RA પ્લસ RAC. હવે આપણે એક જ મશીનની વાત કરી રહ્યા છે અને એટલા માટે ક્યાંય 2 આવશે નહીં. તો એની અંદર કોપર લોસની વેલ્યુ કઈ રીતે મળશે તો કે જે કરંટ માટે એફિશિયન્સી શોધવી છે એ કરંટની વેલ્યુ લખી લેશું. RA અને RAC આપણને ખબર છે, તો ટોટલ લોસ મળી જશે. ટોટલ લોસ કેટલો થશે તો કે કોપર લોસ વત્તા કોન્સ્ટન્ટ લોસ. કોપર લોસ આપણે ઓલરેડી અહીંયા શોધ્યો છે, કોન્સ્ટન્ટ લોડ એડ કરશું એટલે આપણને ટોટલ લોસ મળી જશે. આઉટપુટ કેટલો થશે તો કે ઇનપુટ માઇનસ ટોટલ લોસ. તો અહીંયાથી આપણને એની ફોર્મ્યુલા મળી જશે. હવે આપણે એફિશિયન્સી મોટરની શોધી લેશું, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. મેં તમને પહેલા જ કીધું કે મોટરમાં આપણે આઉટપુટ મેજર નથી કરી શકવાના, એટલે આપણે એને ઇનપુટના ફોર્મમાં ફેરવી દઈએ તો કે ઇનપુટ માઇનસ લોસીસ જે આપણે અહીંયા શોધ્યું એ ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર તો કે V1 ઇન્ટુ I1 ઇન્ટુ 100. તો આપણને અહીંયાથી એફિશિયન્સી પ્રિડિક્ટ થઈ જશે I1 લોડ ઉપર. આવી જ રીતે તમે જનરેટર માટે પણ સેમ રીતે એફિશિયન્સી શોધી શકો. તો જે લોડ ઉપર એફિશિયન્સી શોધવી છે એનો ફૂલ લોડ આઉટપુટ પાવર તમને મળી જશે V2 ઇન્ટુ I2 કરશો તો. કોપર લોસ કઈ રીતે મળશે તો કે કોપર લોસ ઇક્વલ ટુ I2 સ્ક્વેર RA પ્લસ RSE. કારણ કે બંને રેઝિસ્ટન્સ છે, સિરીઝ મોટર છે, સિરીઝ જનરેટર છે, એટલે આપણે શું કરશું તો કરંટ કેવો રહેવાનો છે સેમ. એટલા માટે ઇન્ડિવિજ્યુઅલ કરંટ આપણે અહીંયા IAC લીધું નથી,
કારણ કે આઈએસી અને આઈ2ની વેલ્યુ કેવી થવાની છે સિરીઝમાં? સેમ. આના ઉપરથી તમને ટોટલ લોસ મળી જશે કે ભાઈ કોન્સ્ટન્ટ લોસીસમાં કોપર લોસ એડ કરો તો તમને કોપર ટોટલ લોસ મળી જાય. ઇનપુટ પાવર ઇક્વલ ટુ શું થશે? જનરેટરમાં આપણને ઇનપુટ નથી ખબર, આઉટપુટ આપણે મેજર કરી શકીએ છીએ ઇલેક્ટ્રિકલ પેરામીટર મેજર કરીને. તો લોસીસની અંદર આપણે આઉટપુટ એડ કરશું, લોસીસની અંદર આઉટપુટ પાવર એડ કરીશું તો આપણને ઇનપુટ મળી જશે. તો અહીંયા આપણે એફિશિયન્સી કયા ફોર્મમાં લખશું? આઉટપુટ અપોન ઇનપુટ, જ્યાં આપણે ઇનપુટને કયા ફોર્મમાં લખી દઈશું? ઇલેક્ટ્રિકલ ફોર્મમાં, એટલે કે આઉટપુટ પ્લસ ટોટલ લોસીસમાં. આ બંને સ્ટેપ સેમ જ છે જે આપણે સ્વિમબર્ન ટેસ્ટની અંદર કરી રહ્યા હતા, જનરેટર તરીકે અને મોટર તરીકે એફિશિયન્સી શોધવાની. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ફિલ્ડ ટેસ્ટ સિરીઝ મોટર માટે યુઝ થાય છે, સ્વિમબર્ન ટેસ્ટ શન્ટ અને કમ્પાઉન્ડ માટે એફિશિયન્સી પ્રિડિક્ટ કરવા માટે યુઝ થાય છે. સ્વિમબર્ન અને ફિલ્ડ ટેસ્ટમાં ફરક એટલો છે કે સ્વિમબર્નમાં આપણે નો લોડ ઉપર કોન્સ્ટન્ટ લોસીસ શોધી લેતા હતા, જ્યારે સિરીઝ મોટરને આપણે નો લોડ ઉપર રન નથી કરી શકતા કારણ કે ડેન્જરસલી હાઈ સ્પીડ ઉપર જાય છે, અને એટલા માટે આને આપણે લોડ ઉપર ફૂલ લોડ ઉપર કનેક્ટ કર્યા બાદ આપણે એનો કોન્સ્ટન્ટ લોસ શોધી અને પછી આપણે એની એફિશિયન્સી પ્રેડિક્ટ કરીએ છીએ. તો તમે આ રીતે સ્ટેપ વાઇઝ લખી લેશો તો તમારો ક્વેશ્ચનનો આન્સર, તમારી પાસે એક જવાબ તૈયાર થઈ જશે જે તમે એક્ઝામમાં લખી શકશો. 2-3 વખત પ્રેક્ટિસ કરશો અને જોશો તો તમને આ આન્સર કમ્પ્લીટલી ખ્યાલ આવી જશે. તો હોપ મળીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. થેન્ક યુ સો મચ.